છોટાઉદેપુરના તેજગઢ ખાતે આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓને સુવિધાનો અભાવ જોવા મળ્યો અને ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળતા વાલીઓએ હોબાળો મચાવ્યો। આદર્શ નિવાસી શાળામાં ધોરણ 9 થી ધોરણ 12ના 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। સરકાર દર વર્ષે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપતી હોવા છતાં અહીં બાળકોને મેનુ મુજબ ભોજન મળતું નથી અને પીવાના પાણી માટે બહાર ભટકવું પડે છે। હોસ્ટેલના 20 જેટલા રૂમોમાં દરવાજા જ નથી અને ખુલ્લા વીજ વાયરોથી અકસ્માતનો ડર રહે છે। આચાર્ય અઠવાડિયામાં માત્ર એક જ વાર આવતા હોવાની ફરિયાદો ઉઠતા વાલીઓ અને આદિવાસી આગેવાનોએ શાળાએ પહોંચી આક્રમક રજૂઆત કરી હતી। અહીંયા અમને ખબર મળી કે બાળકોને પાણીની ખૂબ જ અછત છે, લાઇટ નથી, રાત્રે મચ્છરો કરડે છે, પાણી ખૂબ બાથરૂમથી માંડીને બધી જ જગ્યાએ ભરાઈ ગયું છે। અહીંયા જમવા માટે આપવા માટેની પરિસ્થિતિ પણ ખરાબ છે, એનું મેન્યુ કાર્ડ નથી। બાળકો નાહવા ધોવા માટે ખુદ બાળકો એમ કે છે આટલી મોટી હોસ્ટેલ બની હોવા છતાં બહારથી હેડપંપથી પાણી લાવીને નાહવું ધોવું પડે છે અને આ બાળકો સાથે રહી અમે ગાંધીનગર સુધી આ આદિજાતિ ટ્રાઇબલની જે ગ્રાન્ટ વપરાય છે એ અમે પૈદલ યાત્રા કરીને આમને ન્યાય આપવા માટે અમે તૈયારી કરીએ છીએ।